ગુજરાતમાં જીપીએસસી હોય અથવા યુપીએસસી હોય આ કે વર્ગ 3ની તૈયારી હોય, બધા વિદ્યાર્થીઓને કર્મપથ તોમર સર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર પ્યાર ભર્યા નમસ્કાર. દોસ્તો, હું ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જીપીએસસી પ્રારંભિક પરીક્ષાના અભ્યાસક્રમ મુજબ વિશ્વાસ લર્નિંગ એપ ઉપર એક ઓનલાઈન કોર્સ લોન્ચ કર્યો છે. ભારતીય અર્થવ્યવસ્થા માટે આ કોર્સની કિંમત 399 રૂપિયા છે. મારા પાસે ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓના ફોન આવ્યા કે સાહેબ, અર્થવ્યવસ્થાના એક રોડ મેપ તમે બતાવો. એટલે અર્થવ્યવસ્થામાં કયા કયા ચેપ્ટર ભણવાની છે અને તમે એપમાં કયા કયા ચેપ્ટર ભણાવ્યા છો. તો આજે હું ભારતીય અર્થવ્યવસ્થા જીપીએસસી પ્રારંભિક પરીક્ષા અભ્યાસક્રમનો રોડ મેપ કર્મપથ યુટ્યુબ ચેનલ ઉપર લઈને આવ્યા છું. આ રોડ મેપ પછી જો તમે કોઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો 9428804128 પર કરી શકો છો. અને જો તમે વોટ્સઅપ પર ઇન્ક્વાયરી કરવી હોય તો 9427253077. અહીંયા 272 છે, આ મિસ્ટેક થઈ ગયા છે. તો આવો મિત્રો, ભારતીય અર્થવ્યવસ્થાના રોડ મેપના મુજબ જીપીએસસી પ્રારંભિક પરીક્ષાના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને વિશ્વાસ લર્નિંગ એપ ઉપર જે તમે ભારતીય અર્થવ્યવસ્થાના કોર્સ પરચેજ કરશો તો પહેલા ચેપ્ટર તમે ત્યાં મળશે અર્થશાસ્ત્રના સિદ્ધાંત. એનસીઆરટીના 9 થી 12 માં જે કન્ટેન્ટ છે એના ગુજરાતી વર્ઝનમાં છે. તો લેક્ચર 2 છે, અહીંયા ચેપ્ટર બતાવી રહ્યા છું. તમે જોઈ લો, આ બધા મળીને લેક્ચર થાય છે 35. તો તમે પહેલાં ઓકે, લેક્ચર નીચે છે અહીંયા. પછી આ તમે જોઈ લો, લેક્ચર જે છે 56. પણ તમે હું એક એક ચેપ્ટર આજે બતાવી રહ્યા છું કે તમે જોઈ લો, આ ગુણવત્તાનું એપમાં ક્લાસ તમે મળશે. તો પહેલા ચેપ્ટર અર્થશાસ્ત્રના સિદ્ધાંત એનસીઆરટીના 9 થી 12 ધોરણના કન્ટેન્ટ. ત્યાર પછી અર્થશાસ્ત્રના મહત્વપૂર્ણ સિદ્ધાંત, એટલે ફુગાવો કોને કહેવાય, આવા પ્રકારના જે સિદ્ધાંત છે. આ પણ 2 લેક્ચર છે, પણ તમે અહીંયા ચેપ્ટર બતાવું છું કે જો તમે કોર્સ પરચેજ કરશો તો પહેલા ચેપ્ટર પછી આ મળશે. ત્રીજા ચેપ્ટર છે રોકાણ મોડલ અને માળખું. અને બધા ચેપ્ટરના પીપીટી પણ ગુજરાતીમાં છે અને હું લેક્ચર પણ ગુજરાતીમાં આમાં લીધા છું. તમે ચોથા ચેપ્ટર જુઓ, વસ્તી, પડકારો અને ઉપાય. એટલે પ્રારંભિક પરીક્ષા સાથે સાથે તમે મુખ્ય પરીક્ષામાં કેવી રીતે લખશો, આના કન્ટેન્ટ પણ અહીંયાથી તમે મળી શકે છે. પાંચમું ચેપ્ટર છે ભારતમાં આર્થિક આયોજન. તો તમે અહીંયા આર્થિક આયોજનમાં આયોજનની આવશ્યકતા શું છે, પંચવર્ષીય યોજનાઓનો સાર શું છે, આની ઉપલબ્ધિ અને મર્યાદાઓ શું છે, આ
મળશે. ત્યાર પછી સામાજિક ન્યાયની સાથે વિકાસ, આ છે છઠ્ઠું ચેપ્ટર. સાતમા ચેપ્ટર છે નીતિપંચ. આઠમું ચેપ્ટર શિક્ષા, સ્વાસ્થ્ય અને માનવ મૂડી. એટલે જો કોઈ માણસને શિક્ષા નહીં મળે તો માનવ મૂડી કેવી રીતે ઊભા થશે? ભણેલા ગણેલા વ્યક્તિ અર્થવ્યવસ્થામાં મૂડી કહેવાય છે. તમે નવમું ચેપ્ટર માનવ વિકાસ અને માનવ વિકાસ સૂચક આંક. 10મું ચેપ્ટર ગરીબી, ભૂખમરી અને કુપોષણ. આમાં ગરીબીના પ્રકાર અને એના માપન, ભૂખમરી અને કુપોષણના કારણ, સરકારી યોજનાઓ અને પહેલ આ મળશે. બેરોજગારી, બેરોજગારીના પ્રકારો શું છે, બેરોજગારીના કારણ અને તેના ઉપર અસરો, બેરોજગારીના માપન, આનો કેવી રીતે દૂર કરી શકાય, આ મળશે. 12મું ચેપ્ટર છે સમાવેશી વિકાસ, ઇન્ક્લુસિવ ગ્રોથ. તો સમાવેશી વિકાસનો અર્થ શું થાય છે, સમાવેશી વૃદ્ધિ માટેના પરિબળો શું છે, ટકાઉ અને સમાવેશી વિકાસ શું કહે છે, આ 12 ચેપ્ટર છે. આમાં કુલ ચેપ્ટર તમે આગળ મળશે, આ તો એક સ્લાઇડમાં છે 12 અને કુલ લેક્ચર છે 56. હવે મિત્રો, જો તમે સારી ગુણવત્તા એટલે જે કહી રહ્યા છું આ જ તમે એપમાં મળશે, ક્લાસ કરવા માંગો છો તો સૌથી પહેલાં વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ કરો. અહીંયા હું પંચના માધ્યમથી વિદ્યાર્થીને કહું છું કે જો વિદ્યાર્થી જીપીએસસી વર્ગ 1-2ના પ્રારંભિક પરીક્ષાના અભ્યાસક્રમ મુજબ ગુણવત્તાયુક્ત ક્લાસ ઈચ્છે છે તો સૌથી પહેલાં વિશ્વાસ લર્નિંગ એપ તમે ડાઉનલોડ કરી લો. ત્યાં ભારતીય અર્થવ્યવસ્થાના કોર્સમાં જાઓ. જીપીએસસી પ્રારંભિક પરીક્ષાના અભ્યાસક્રમ મુજબ રેકોર્ડેડ બેચ ગુજરાતી માધ્યમમાં મળશે. વેલિડિટી 8 મહિનાના છે અને ફી 399 છે. જો તમે કોઈ પણ પ્રકારના પૂછપરછ કરવા ઈચ્છો છો તો 9428804128 પર કોલ કરી શકો છો અથવા 9427253077 ઉપર વોટ્સઅપ કરી શકો છો. હવે મિત્રો આગળ વધીએ. 14મું ચેપ્ટર છે સામાજિક ક્ષેત્રમાં કરેલી પહેલ. એટલે શિક્ષણમાં, સ્વાસ્થ્યમાં, મહિલા સશક્તિકરણમાં, પીવાનું પાણીમાં ફૂડ પ્રોસેસિંગનો ઉપયોગ. એટલે ફૂડ પ્રોસેસિંગનો અર્થ શું છે, આનું મહત્વ શું છે, તમે જોઈ લો. 5 લેક્ચર, અહીંયા 6 લેક્ચર, બધાના નીચે લેક્ચર પણ લખ્યા છે. આધારભૂત માળખાના વિકાસ, પરિવહન, રસ્તા, રેલ, બંદર, વિમાન, વીજળી અને ઉર્જા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, લોજિસ્ટિક અને ગોડાઉન, અંદાજપત્રીય નીતિ અને ભારતીય રાજસ્વ, ચલન માંગ અને પુરવઠાની અવધારણા, ચલનની માંગના કારણો શું છે, ચલનનો પુરવઠો શું છે, M1, M2, M3ની વ્યાખ્યા શું છે, ભારતીય નાણાકીય પ્રણાલી, આરબીઆઈની ભૂમિકા, બેન્કિંગ સિસ્ટમ, એનબીએફસી, મૂલ્ય અસ્તરનો ફુગાવો, ફુગાવાની વ્યાખ્યા, ફુગાવાના પ્રકાર, સીપીઆઈ અને ડબ્લ્યુપીઆઈ, મૂડી બજાર, મૂડી બજારની વ્યાખ્યા, પ્રાથમિક અને દ્વિતીયક બજાર, આઈપીઓ એફપીઓ રાઇટ્સ ઇસ્યુ, વ્યાપાર નીતિ, વેપાર નીતિનો ઉદ્ભવ, આયાત નિકાસ નીતિ, આ 23મું ચેપ્ટર. એક્ઝિમ નીતિ, ડબ્લ્યુટીઓ સિદ્ધાંત 24મા ચેપ્ટર. વિદેશી વિનિમયનો દર 25મું. અમુક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, આઈએમએફ, વર્લ્ડ બેંક, ડબ્લ્યુટીઓ, અંકટાડ, એડીબી,
અને આ 23 ચેપ્ટર 56 લેક્ચરમાં પૂરા થયા છે. તો જો તમે અર્થવ્યવસ્થાના અભ્યાસક્રમને મજબૂત કરવા ઈચ્છો છો તો તમે ફક્ત 399 રૂપિયામાં આ કોર્સ પરચેજ કરી શકો છો. આના સિવાય આ એક 4 સબ્જેક્ટના માહિતી છે. જો તમે જીપીએસસી પ્રારંભિક પરીક્ષા મુજબ અભ્યાસક્રમના મુજબ ભારતીય અર્થવ્યવસ્થાના કોર્સ કરવા ઈચ્છો છો તો 399માં 8 મહિના, વિજ્ઞાન અને ટેકનોલોજી 399 8 મહિના, ભારતનો ઇતિહાસ 10 તારીખ પછી આવશે 799 1 સાલ, ભારતનું બંધારણ 799 1 સાલ. વિશ્વાસ લર્નિંગ એપ તમે ડાઉનલોડ કરી લો. તો ચાલો મિત્રો, આ એક અર્થવ્યવસ્થાના રોડમેપ પર ચર્ચા હું તમારા સાથે કર્યા છું. તમે આ કોર્સ પરચેજ કરીને જો એક વખત સારી રીતે ભણી લેશો તો 2027માં જે જીપીએસસીની પરીક્ષા હોય કે યુપીએસસીની હોય કે વર્ગ 3ની હોય, ઇકોનોમિક્સના પ્રશ્ન તમે સારી રીતે સોલ્વ કરી શકો છો. તો મળીએ દોસ્તો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.